મેં જ્યાં રનિંગ પૂરું કર્યું ને તો એક રિલેટિવે કીધું કે કિશ્વામાં વધારે બેટર રહેશે, તો પછી હું કિશ્વામાં આવી. અહીંયા મેં 10 જેવી મોક ટેસ્ટ આપી. સ્ટડી મટીરિયલ્સ માટે મેં કિશ્વામાંથી જે બુક આપીને કાજી સર એ બધી બુક, પછી જ્યાં ક્લાસીસમાં આવીએ ને તો અહીંયા રસ્તામાં કાજી સર હોય યા તો હિરેન સર હોય, એમને જોઈને જ આમ ખુમારી આવી જાય કે ના થઈ જશે, મોટિવેશન આવી જાય ખાલી જોઈને જ. તે શું એવું અલગ આપે કર્યું કે આ 1% રિઝલ્ટમાં તમારું નામ આવ્યું? ક્લાસીસમાં જે ક્લાસ લે ને એ રોજ મેં રિવિઝન કરતી. કાજી સર વિશે કેવું હોય? કાજી સરનું બંધારણ તો આખા ગુજરાતમાં વખણાય. કિશ્વા કરિયર એકેડેમીના કેટલા એવા સ્ટુડન્ટ્સ છે જે કિશ્વાની સાથે કોચિંગ કરી અને આજે સફળતા પોતાનું ખાકીનું સપનું એમને સાકાર કર્યું છે. મિત્રો, 12th પછી ગવર્મેન્ટ એક્ઝામ કોઈ વિદ્યાર્થી ક્રેક કરી શકે? જી હા, એવું જ એક પ્રેરણાત્મક ઉદાહરણ આજે રિઝવાના બાનુ સાથે આપણે સંવાદ કરવાના છીએ, જેણે હમણાંની કોન્સ્ટેબલની અંદર સફળતા પ્રાપ્ત કરી છે. હમણાં જે LRDનું જે સક્સેસફુલ એસ્પિરન્ટનું લિસ્ટ જે બહાર પડ્યું એમાં એક નામ છે રિઝવાના બાનુ. ઘણી સંઘર્ષમય કહાની છે, ઘણી પ્રયાસોની આ કહાની છે અને એક મિડલ ક્લાસ પરિવારનો દીકરો કે દીકરી શું કરી શકે એની એક હકીકતની આ કહાની છે. આવો વિશેષ સમય ન લેતા રિઝવાના બાનુ સાથે સંવાદ કરીએ. બેન, આપનો એક ટૂંકમાં પરિચય, આપ ક્યાંથી આવો છો, આપે શું સ્ટડી કર્યું છે અને કેટલી એક્ઝામોની નિષ્ફળતા બાદ આજે આ સફળતા પ્રાપ્ત થઈ છે, ટૂંકમાં ઝાંખી આપો તો આપ શું કહેશો? મારું નામ સંઘરિયાત રિઝવાના બાનુ છે. હું સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રડોલ ગામ, જે નળકાંઠા વિસ્તાર શાયદ કહેવાય, જે બહુ પછાત છે, હું એ બાજુથી આવું છું. મેં 12માં પછી એક વખત એક્ઝામ આપી 2021માં. તો એ વખતે મારી મહેનત ઓછી હશે કે જે કંઈ બી, કે મારું નસીબ ખરાબ, મને સફળતા ના મળી. ત્યારે મેં નક્કી કર્યું કે હવે તો એક્ઝામ આપવી જ છે, કોન્સ્ટેબલ તો બનવું જ છે, વર્દી તો પહેરવી જ છે. એટલે પછી મેં 2 વર્ષ A&M કર્યું, કેમ કે ભરતીનો કોઈ જાહેરાત દેખાતી નહોતી. તો પછી મેં 2 વર્ષ A&M કર્યું. A&M કરીને પછી મેં હોસ્પિટલમાં જોબ કરવા જતી રહી, પ્રાઇવેટ નર્સિંગની. એટલે પછી એ ટાઈમે જાહેરાત પડી અને મેં ફોર્મ ભર્યું. તો બધા એવું કહેતા કે તું નર્સિંગ કરીને શું કરવા પોલીસમાં જાય એમ. મેં કીધું બધા જે કરે મેં થોડી કોઈનું ઓલું કરું, મારે તો જવું જ છે. પછી મેં ફોર્મ ભરી અને આ એક્ઝામ આપી અને આ વખતે મને સફળતા મળી. 12th પછી તમે અભ્યાસ ન કરવાનું કંઈ ખાસ કારણ બેન? એટલે 12th પછી જો હું કોલેજ કરતી તો 3 વર્ષ બગડતા અને પછી એ નહોતું કરવું મારે, જલ્દી જોબ મળે એવું ગોતવું હતું. એટલે મેં A&M કર્યું, એટલે મને તરત પ્રાઇવેટમાં જોબ મળી ગઈ. તમારા પરિવારમાં કોણ અને શું કામ કરી રહ્યા છે, મધર ફાધર, એ વિશે થોડી ચર્ચા કરો તો. મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા જે બહુ ઓછું ભણેલા, શાયદ 5 કે 6 સુધી જ ભણેલા, અને એ પોતે ખેતમજૂરી કરે. અને તમે જે વિસ્તારમાંથી આવો છો બેન, એ વિસ્તારમાં દીકરીઓને ભણાવવું, દીકરીને આવી સરકારી નોકરી, એમાં પણ કોન્સ્ટેબલ જેવી જોબ, જે સમયનું પાબંદી હોય, જગ્યાની પાબંદીઓ ઘણી હોય, મર્યાદાઓ હોય, અને છતાં તમે જે કર્યું, આ કઈ રીતે સપોર્ટ પરિવારનો રહ્યો? મારા ગામમાં છે ને છોકરીઓને કોઈ ભણાવતું જ નથી પહેલાં તો. રાઈટ. એમનું કહેવું એવું કે છોકરીઓને નોકરી ન કરાય. ઓકે. અને પછી મારા મમ્મી પપ્પા મને ક્યારેય કોઈ વાતમાં ટોકી જ નહીં. મારા પપ્પા મને એવું કે હું જે કામ કરું ને મારે તાર જોડે નથી કરાવું. બરાબર છે. મજૂરી મેં કરી છે પણ તારે નથી કરવાની. અને આજે માતા પિતાનું સપનું સાકાર થયું. હમણાં જ રિઝલ્ટ આવ્યું બેન, તમે એ રિઝલ્ટમાં તમારું લિસ્ટમાં નામ જોયું, તો કેવી ખુશી એ પરિવારની હતી, તમારી હતી? ભગવતી, શું એ પરિવારના રિએક્શનો હતા, મમ્મી પપ્પાના? શબ્દોમાં કહી જ ના શકાય. રાઈટ. સફળતા વસ્તુ જ એવી છે મિત્રો કે એકવાર પ્રાપ્ત કરીએ ને તો જ એ મહેસૂસ કરી શકીએ. હું તમને ફોટોમાં, વિડીયોમાં સાપુતારા બતાવું ને તમે સાપુતારા રૂબરૂ જાઓ, એમાં જે ડિફરન્સ પડે ને એ જ ડિફરન્સ આ વાતમાં અને જ્યારે તમે સફળ થશો ને ત્યારે પડશે. બટ આ કહાનીઓ એટલા માટે તમારી સાથે શેર કરી રહ્યા છે કે જો બેન કરી શકે છે તો અનેક બહેનો કરી શકે છે. એ પરિસ્થિતિમાંથી એ બહાર આવ્યા, ગામના મેણા ટોણા પરિવાર, એ કલ્ચરમાંથી પણ 200 રૂપિયા 250 રૂપિયાની દાડી કરતો પરિવાર જો દીકરીને અભ્યાસ માટે એટલી ધીરજ રાખી શકે, દીકરીની સફળતા માટે એટલી ધીરજ રાખી શકે, તો આપણે પણ કરી શકીએ. બેન, ઘણા બધા મિત્રોએ અત્યારે ફોર્મ ભર્યા છે, તમારી જેમ ખાકીના સપના જોઈ રહ્યા છે. એકાદ નિષ્ફળતા એમને પણ સામનો કર્યો છે. ત્યાં તો તમારી સાથે જ 24-25માં લિસ્ટમાં થોડા માર્ક્સ માટે રહી ગયા. તો એ લોકો અગેન આ હમણાં જે ભરતી આવી છે, ભરતીમાં સપના જોઈ રહ્યા છે કે આમાં તો મારે કરવું જ છે. એવા તમામ દીકરા દીકરીઓ માટે આપ શું કહેશો? બસ એટલું જ કહીશ કે જો વર્દીનું સપનું જોયું ને તો એને મૂકશો જ નહીં. ભલે 2 વાર નિષ્ફળતા મળે, 3 વાર મળે, પણ 4થી વાર તો સફળતા મળશે જ. બરાબર છે. એટલે
મહેનત કરો, કોઈનું સાંભળવાનું નહીં. પોતાના મમ્મી પપ્પાનો સપોર્ટ હોય ને તો કંઈ બી કરી શકીએ. યસ. તમારી કેટલી કલાકની મહેનત થતી હતી બેનને? એક જનરલ તમારું શેડ્યુલ શું રહેતું હતું તૈયારી માટેનું? મારું શેડ્યુલ હતું, મેં ખાલી ખાવા પીવા માટે જ ટાઈમ વેસ્ટ કરતી, બાકી સુવા માટે હું લગભગ 4 જ કલાક સૂતી હતી. 4 થી 5, એનાથી વધારે હું સૂતી જ નથી. બરાબર છે. અને કિશ્વા કરિયર એકેડેમીનો સંપર્ક આપને કેવી રીતે થયો ને ક્યારથી આ યાત્રાની શરૂઆત થઈ કિશ્વાની? મેં જ્યાં રનિંગ પૂરું કર્યું ને તો એક રિલેટિવે કીધું કે કિશ્વામાં વધારે બેટર રહેશે એમ. તો પછી હું કિશ્વામાં આવી અને મેં કિશ્વાના ડેમો લેક્ચર ભર્યા અને પછી અહીંયા જ રોકાઈ જઈ કે હવે અહીંયા આપણે ક્લાસીસ કરી લઈએ અને અહીંયા મહેનત કરી લઈએ એમ. એટલે પછી હું અહીંયા રોકાઈ જઈ અને કિશ્વાનો બહુ બધો સપોર્ટ મળ્યો, બધા ફેકલ્ટી, કાજી સર અને બધા ટીચર્સ, બધાનો. રાઈટ. અને ઘણા બધા મિત્રો અત્યારે જે તૈયારી કરી રહ્યા છે, સૌ પ્રથમ તો ફિઝિકલ જ એમને પાસ કરવાનું છે. આપનું ફિઝિકલ કેટલી મિનિટમાં પૂરું થયું હતું? મારું ફિઝિકલ 8.5 મિનિટમાં પૂરું થયું. અને એ માટેની તમારી તૈયારી, પ્રેક્ટિસ કઈ રીતે રહેતી હતી? મારે બહુ ટાઈમ નહોતો મળતો કેમ કે હું એ ટાઈમે જોબ કરતી હતી. એટલે પછી જોબમાંથી થાકીને આવું હોસ્પિટલ પ્રાઇવેટમાં, એટલે પછી હું સવારમાં 6 વાગે જેવું રનિંગ કરવા જતી. એક વખત જેટલું છે 1600 મીટર એટલું પૂરું કરીને પછી આવતી રહેતી કેમ કે મારે જોબનો ટાઈમ હોય એટલે. બરાબર છે. રનિંગ માટે કોઈ એકાદ ટિપ્સ તમે આપી શકો મિત્રોને, કે ખાસ કરીને બહેનોને, કે આ ટિપ્સથી તમે 9.5 મિનિટની અંદર આરામથી પૂરું કરી શકશો? રનિંગ વખતે રનિંગ પહેલાં તમારે એક્સરસાઇઝ ને એવું કરવાનું અને ખાવામાં થોડું ધ્યાન રાખવાનું. તમે ડાયટમાં થોડું ધ્યાન રાખશો અને પછી રનિંગનું થોડું ધ્યાન રાખશો પોતાને ફિઝિકલી, તો વાંધો નહીં આવે. બરાબર છે. અને પહેલાં તો રનિંગ કરતી વખતે પહેલાં તો મનમાં જ રાખવું પડશે કે આ વખતે દોડવાનું જ છે. જો તમારા મનમાં હશે કે મારે પૂરું કરવાનું છે તો તમે પૂરું કરી શકશો. બાકી એક રાઉન્ડ મારીને પછી પગ દુખવા માંડ્યા, હવે નહીં દોડાતું, તો પછી બે જવા તો એ કંઈ મતલબ નહીં. એક વખત દોડા તો રનિંગ તો પૂરું કરવાનું જ છે, જે થાય એ પછી. બરાબર છે. એટલે માઇન્ડમાં જ એ વિઝ્યુલાઇઝ કરીને ચાલવું પડશે, ગોલ બનાવીને ચાલવું પડશે, મનને મક્કમ કરીને ચાલવું પડશે. નહીં, કરવાનું જ છે, થાય શું નહીં, તો ચોક્કસથી તમે કરી શકશો. દોડ પછી મેઇન પડાવ આવે છે એ 200 માર્ક્સની એક્ઝામ. એમાં પણ આવતું એ મેથ્સ, રીઝનિંગ, અલગ અલગ પોર્શનો, અલગ અલગ સબ્જેક્ટો. તમે એમની સ્ટ્રેટેજી કઈ રીતે બનાવી અને કઈ રીતે સફળતા એમાં પ્રાપ્ત કરી? રનિંગ પછી 200 માર્ક્સનું પેપર. પહેલાં તો મને પેપર સ્ટાઇલ જ ખબર નહોતી કેમ કે કઈ રીતે લે છે એમ. પછી કિશ્વામાં આવીને પછી અમને પહેલા જ દિવસે અમને એક મોકનું એક પેપર આપ્યું. એની અંદર મેં જોયું કે આ રીતે પેપર ટિપ્સ છે. પછી એમાં 30 માર્કનું મેથ્સ, 30 માર્ક્સનું રિઝનિંગ અને 30 માર્ક્સનું બંધારણ. આ 90 માર્ક્સ કમ્પ્લીટ તો ફરજિયાત જ છે. એટલે પછી મેં નક્કી કર્યું કે રોજ 1 કલાક મેથ્સ, 1 રિઝનિંગ અને 1 કલાક બંધારણ. કેમ કે બીજું જીકે તો જે પૂછાય જ તે, એમાં તમે ગમે એટલું વાંચો તો એ તો અઢળક છે. હા, એટલે આ તો ફરજિયાત છે. એટલે મેં આની પાછળ કન્ટિન્યુ દરરોજ 1 કલાક 3 વિષય તો કરવાના જ. એટલે 3 કલાક એમાં ફાળવી નાખેલા. બરાબર છે. તો આપના 90 માર્ક્સનું તૈયારી તમે એ રીતે જ કરી અને બાકી જીકે અને બીજા અલગ જે પોર્શનો છે. અચ્છા, આના સ્ટડી મટીરિયલ માટે તમે શું ઉપયોગમાં લેતા હતા અલગ અલગ સબ્જેક્ટ માટે? સ્ટડી મટીરિયલ્સ માટે મેં કિશ્વામાંથી જે બુક આપીને કાજી સરને, એ બધી બુક, અને બીજું જે અમને ક્લાસીસમાં લે ને એનું રોજ રિવિઝન, દરરોજ જે ક્લાસ કરાવે ને એનું દરરોજ રિવિઝન, એક વખત ફરજિયાત. રાઈટ છે. અને અહીંની જે કિશ્વા કરિયર એકેડેમીની જે એક સિસ્ટમ છે, કાજી સરનું જે એક પેટર્ન છે, એ પેટર્ન, એ સિસ્ટમ વિશે વાત કરો તો તમે શું કહેશો? કાજી સરના ક્લાસીસનો નિયમ અને એમના બુક્સ, એમના લેક્ચર, બધાનું એક ટાઈમ ટેબલ, રૂટીન, અને એમની બુક્સનું બી એમને વાંચવા માટે રોજ ગોલ આપે. એ ગોલ પૂરો કરવાનો અને બીજા દિવસે એની ટેસ્ટ લે, ક્લાસ ટેસ્ટ. અને પછી એ ટેસ્ટ વન લાઇનર, જે આપણને એમ થાય કે આ શું કહેવાય એમ, પેપર જોઈને જ તે આપણું મન ગભરાઈ જાય. બરાબર છે. એટલે એનો બહુ ફાયદો થયો. અને કાજી સરના લેક્ચર્સ એ બધું મેનેજમેન્ટ થઈ જતું. રાઈટ. એટલે કિશ્વા કરિયર એકેડેમી, કાજી સર અને એની જે આખી મેનેજમેન્ટ ટીમ છે, એટલું પ્રોપર પ્લાનિંગ કરે છે મિત્રો. ક્લાસ ટેસ્ટ હોય, એ ડેલી ટેસ્ટ હોય, એ વીકલી ટેસ્ટ હોય, અને વિદ્યાર્થીને એટલી ટફ એક્ઝામોમાંથી પસાર કરે કે કદાચ એમનું ફાઇનલ પેપર ટફ બી નીકળે ને તો બી એ ત્યાં કોલેપ્સ નહીં થાય, એમનો સામનો ઇઝીલી કરી શકે. અને ખાસ કરીને તમે જે મોક ટેસ્ટ અહીંની જે આપેલી છે, એ મોક ટેસ્ટ વિશે શું કહેશો? અહીંયા મેં 10 જેવી મોક ટેસ્ટ આપી. જ્યારે મોક ટેસ્ટ લેવાનો હોય ને એ પહેલાં બધી ફેકલ્ટી અમને સમજાવે. હિરેન સર, કાજી સર, ખુશ્બુ મેમ, દુર્ગેશ સર, બધા સમજાવે. અને અમને ટાઈમ મેનેજમેન્ટ પહેલાં એમ કે તમે પહેલી મોક આપો અને પછી છેલ્લી મોક આપો, પછી તમે કમ્પેરિઝન કરો કે તમને કેવું લાગ્યું. એ ટાઈમે મને દુર્ગેશ સરની એક વાત યાદ આવી. એમને મને પેપર
એમને આખા ક્લાસમાં અમને પેપર કેવી રીતે લખવું ને એની ટ્રીક સમજાવી અને મેં એ ટ્રીક અપનાવી અને મોકના 10 પેપર એ ટ્રીકથી લખ્યા અને ફાઇનલ એક્ઝામમાં બી એ જ ટ્રીક યુઝ કરી અને એ રીતે મારે કમ્પ્લીટ ટાઈમે પૂરું થઈ ગયું 8 પેપર હતું ને તો બી. રાઈટ છે. તો મોક ટેસ્ટ એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે કિશ્વા કરિયર એકેડેમીની મોક ટેસ્ટ જો તમે સફળતાપૂર્વક આપો છો અને એમાં જો પ્રોપર રીતે તમે સ્કોર કરો છો તો ઓલમોસ્ટ તમે સફળતા પ્રાપ્ત કરી લીધી એવું જ ગણાય, કેમ કે એ લેવલની ટફનેસમાંથી અહીંથી તમને પસાર કરવામાં આવે છે. તો કિશ્વા કરિયર એકેડેમીની મોક ટેસ્ટ અને આ વર્ષના રિઝલ્ટ ઉપર પણ તમે નજર કરશો તો ઘણા મિત્રો એવા છે જેમને સફળતા પ્રાપ્ત કરી છે જે કિશ્વાની મોક ટેસ્ટ આપી ચૂક્યા છે. કિશ્વા કરિયર એકેડેમીના કેટલા એવા સ્ટુડન્ટ્સ છે જે કિશ્વાની સાથે કોચિંગ કરી અને આજે સફળતા પોતાનું ખાકીનું સપનું એમણે સાકાર કર્યું છે. તો આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે તમે પણ જો એક બેસ્ટ કોચિંગ ક્લાસની શોધમાં હોય તો કિશ્વા કરિયર એકેડેમી તમારી શોધનો અંત બની શકે છે અને અહીંયા આવીને તમે તમારું સપનું સાકાર ચોક્કસથી કરી શકો છો. બેન, ઘણીવાર આપણે હતાશ થઈએ, નિરાશ થઈએ, જેમ તમે 2021ની એક્ઝામમાં નિષ્ફળતા પ્રાપ્ત કરી તો થોડું વાર મન હારે, એ આપણે કોલેપ્સ થઈએ. એ સમયે ફરીવાર કેવી રીતે મોટિવેટ થતા? કઈ બાબત તમને મોટિવેટ કરતી? જ્યારે વાંચવાનું આવે ને ત્યારે હું ક્યારેક ડિમોટિવેટ થઈ જાઉં ને પછી જ્યારે ક્લાસીસમાં આવીએ ને તો અહીંયા રસ્તામાં કાજી સર હોય યા તો હિરેન સર હોય એમને જોઈને જ આમ ખુમારી આવી જાય કે ના થઈ જશે, મોટિવેશન આવી જાય ખાલી જોઈને જ તે. અને પછી ક્લાસીસમાં જઈએ તો કોઈ બી ફેકલ્ટી આવે, હિરેન સર આવે, ખુશ્બુ મેડમ આવે, દુર્ગેશ સર આવે, બધી ફેકલ્ટીનો જોશ જોઈને મોટિવેશન આવી જાય, ખાલી એમને શબ્દની જરૂરત જ ન પડે. બરાબર છે. તો એક માહોલે ખૂબ મોટો રોલ ભજવ્યો તમારી સફળતાની અંદર અને ઘણીવાર આ માહોલ ન મળવાના કારણે સફળ થવાની ક્ષમતા ધરાવતો દીકરો દીકરી પણ સફળ નથી થઈ શકતો. તો યોગ્ય માહોલની પસંદગી કરવી એ પણ આ યાત્રામાં ખૂબ જરૂરી હોય છે. જ્યારે તમે લાખો ફોર્મ ભરાતા હોય ને એવી એક્ઝામની અંદર 1% રિઝલ્ટ નીકળતું હોય અને 1%માં તમારે તમારું નામ પ્રાપ્ત કરવું હોય તો તૈયારી તો દમદાર જોઈએ જ. તમે જ્યારે કોઈ સબ્જેક્ટની તૈયારી કરતા, કોઈ ટોપિકની તૈયારી કરતા, કોઈ ટોપિક ન સમજાય, વાંચવામાં ટપો ન પડે, મન ન લાગે, એમ થાય કે હવે છોડને આ પછી કરશું, એ ટાઈમ પર કેવી રીતે તૈયારી કરતા હતા? જે ટાઈમે મને એવું લાગે ને કે મને આ ટોપિક નહીં સમજાતો તો પછી એવું થાય આમાંથી જ પ્રશ્ન આવી ગયો તો કઈ ટોપિકને એવું મૂકવું નહીં, કેમ કે જે ફેકલ્ટીનો જે સબ્જેક્ટ હોય ને એમને પૂછ્યું, ક્લાસમાં આવે તો ક્લાસમાં પૂછ્યું, બરાબર, યા તો મેસેજમાં પૂછ્યું, પણ મૂકવું નહીં. એમ થાય કે મને આ ટોપિક સમજાય ને એમ થયું કે આમાંથી જ એક પ્રશ્ન નીકળી જશે તો પછી હું મૂકું જ નહીં, પછી પૂછીને જ રહું સાહેબને, ગમે ખુશ્બુ મેમ હોય, હિરેન સર હોય કે દુર્ગેશ સર હોય, જે ક્વેશ્ચન ના આવડે ને 10 વખત પૂછું. બરાબર છે. એટલે ડાઉટ ત્યાં ને ત્યાં સોલ્વ કર્યા વગર નહીં મૂકવાનું. બીજું, તમે વાંચવામાં કઈ અલગ ટેકનિક અપનાવતા હતા? કેવી રીતે રિવિઝન કરતા? કઈ નોટ્સ બનાવતા હતા? શું એવું અલગ આપે કર્યું કે આ 1% રિઝલ્ટમાં તમારું નામ આવ્યું? ક્લાસીસમાં જે ક્લાસ લે ને એ રોજ મેં રિવિઝન કરતી. 4 કલાકનો અમારા લેક્ચર હોય, 2 લેક્ચર, એ 2 લેક્ચર દરરોજ રિવિઝન કરવાનું. રિવિઝન કર્યા વગર નહીં સુવાનું, પછી ભલે ને 2 વાગી જાય, દરરોજ પહેલાં રિવિઝન કરવાનું અને પછી જે અમને ટેસ્ટ આપે ને એનું વાંચવાનું. આટલી વસ્તુ રોજ પૂરું કરીને સુવાનું, એટલે આ એક નિયમ હતો મારો. બરાબર છે. અને હું એકલી જ વાંચતી, હું કોઈ ગ્રુપમાં નથી વાંચતી, કોઈની જોડે હું એટલી બધી બોલતી નહોતી, કેમ કે પીજીમાં ફ્રેન્ડશીપ કરીને કંઈ મિનિંગ નહોતો 3 મહિનાનો. જ્યારે આપણે સફળતા હશે તો આપણે ફ્રેન્ડશીપ નિભાવી શકશું. બરાબર છે. અને હું હંમેશા કહેતો હોઉં છું કે કરો રોજનું કામ રોજ, પછી જુઓ કેવી પડે મોજ. આ એવી વાત છે કે આજનું ચાલેલું આજે રિવાઇઝ કરવાનું છે, કાલે જે ક્લાસ ટેસ્ટ લેવાની છે એ ક્લાસ ટેસ્ટનું પણ ટોપિક મારે કમ્પ્લીટ કરવાનો છે અને એટલું કરો એટલે તમે 1% સ્ટુડન્ટની અંદર આવી જાવ છો અને એમાંથી જ બેને આ સફળતા પ્રાપ્ત કરી છે. આ બધી સિસ્ટમ આપવાનું કામ કિશ્વા કરિયર એકેડેમી કરે છે, એમનું મેનેજમેન્ટ કરે છે. અને ખાસ બેન કાજીસર વિશે કેવું હોય, એમના લેક્ચર વિશે, એમની બુક્સ વિશે, એમની ભણાવવાની જે એક આગવી શૈલી છે અને વિદ્યાર્થીઓને હેલ્પ કરવાનો જે એમનો નેચર છે એ વિશે આપ શું કહેશો? કાજી સરનું બંધારણ તો આખા ગુજરાતમાં વખણાય. કાજી સરનું બંધારણ, હું કાજી સરનું જ બંધારણ કરતી હતી અને એમનો લેક્ચરમાં રિવિઝન જ ના કરવું પડે, કેમ કે એમને ભણાવી દીધું પછી હું એક વખત એને વાંચી જતી, એટલે પછી બીજી વખત જરૂર નથી પડતી કે હું એને રિવિઝન કરું. એવી રીતે કાજી સર ભણાવતા હતા. થાય. અને બીજી કેવી રીતે હેલ્પ વિદ્યાર્થીઓને કરે? મોરલ સપોર્ટથી, મોટિવેટ કરવાથી? જ્યારે ડિમોટિવેટ થઈ જાય ને ત્યારે કાજી સર એવું વિચાર્યું કે કાજી સરને મળવા જવું છે આજે, કંઈક થોડુંક માર્ગદર્શન લઈએ, તો પણ કાજી સર તો નીચે રસ્તામાં જ મળી જાય, એટલે આપણે સર જોડે જવું જ ન પડે, અહીંયા જ આપણે પૂછી લઈએ સરને. બરાબર. મિત્રો 15 વર્ષ કરતાં બહોળો અનુભવ છે અને એટલું ગ્રાઉન્ડ પર રહીને વિદ્યાર્થીઓની સાથે વર્ક કરે છે અને એટલા માટે જ કિશ્વા કરિયર એકેડેમીનું રિઝલ્ટ એ જ્યારે પણ તમે જુઓ ને ત્યારે તમને બિલીવ ન થઈ શકે એટલો રેશિયોમાં એ રિઝલ્ટ આવતું હોય છે. પણ આ
એટલી મોટી સિદ્ધિ પાછળનું આ એક સિક્રેટ છે. કાજી સર અને એની આખી મેનેજમેન્ટની ટીમ જે સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં રહે, વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ સોલ્વ કરે, વિદ્યાર્થીને કેવી રીતે બેસ્ટ આપી શકાય એ વિચારમાં માનતી આ સંસ્થા છે. એટલે જ મેં આગળ પણ કીધું ને અત્યારે કહું કે જો તમે એક બેસ્ટ કોચિંગ એકેડેમીની શોધમાં હોય તો એ શોધનો અંત કિશ્વ કરિયર એકેડેમીથી આવી શકે છે. જ્યારે બેન આપણે તૈયારીની શરૂઆત કરી, ઘણીવાર એવું થાય કે યાર હું રહી જઈશ તો, યાર મારાથી નહીં થાય તો એવો એક ડર પણ લાગે કે મમ્મી પપ્પાની એટલી એક્સપેક્ટેશન મારા ઉપર છે, એટલા અરમાનો છે, એટલા સપનાઓની આશાઓ છે, અને હું એમાં ખરી નહીં ઉતરું તો આવા વિચારો જ્યારે આવતા ત્યારે તમે શું કરતા? જ્યારે હું પહેલા દિવસે ડેમો લેક્ચરમાં આવી ને એના બીજા દિવસે એક ટેસ્ટ લીધી, એમાં મને શાયદ 1 કે 2 જ ક્વેશ્ચન આવડ્યા 25 માર્કમાંથી. તાર મને એવું થયું કે મને 2 જ પ્રશ્ન આવડે, હું 3 મહિનામાં કેવી રીતે આખું પેપર પૂરું કરે એમ કહેલો. પછી મેં મહેનત ચાલુ કરી અને પછી મને એવું થાય કે હું આટલી મહેનત કરું છું અને જ્યારે લાઇબ્રેરીની બહાર જોઉં ને તો એમ થાય આટલા બધા છોકરાઓ છે, આમાં આપણો વારો ક્યારે આવશે, કેટલી સ્પર્ધા છે, બધા કેટલી લાઇબ્રેરીમાં વાંચે છે એમ. તો પછી મેં નક્કી કર્યું બધાય વાંચે છે તો આપણે વાંચવી ને, મહેનત કરવી ને, આવી જશે, થઈ જશે. પણ ડિમોટિવેટ થઈ જાય ને તો આ મમ્મી પપ્પાને યાદ કરી કે ના, મમ્મી પપ્પા કરે છે તો આપણે કરવું જ પડશે. બરાબર છે. જે મિત્રો પોતાના માતા પિતાની માટે મહેનત કરી રહ્યા છે એમને ઈશ્વર પણ સપોર્ટ કરતો હોય છે ને, એવી જ આ વાત બેનની કહાનીની પણ છે. તમે પણ જ્યારે પણ હારો, હતાશ થાવ, નિરાશ થાવ ત્યારે માતા પિતાનો એ ચહેરો, માતા પિતાના એ સપનાઓ અને હું અહીંયા શું કામ આવ્યો છું, મારે શું કરવાનું છે, જો એ મૂળને યાદ કરીએ તો આપણે પણ એ ફરીવાર ઉત્સાહની સાથે તૈયારી પર લાગી જતા હોઈએ છીએ. મિત્રો, ઘણા બધા સવાલોની ચર્ચા બેન સાથે કરી છે અને લાસ્ટમાં જો એક સવાલ મારે પૂછવો હોય કે આપે એક મેસેજ આપવો હોય વિદ્યાર્થીઓને જે ખાકીના સપના જોઈને બેઠા છે, જેને જીવનમાં કંઈ કરવું છે, જેને આપની જેમ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, એ દીકરા દીકરીને આપ શું મેસેજ આપશો? એટલો જ મેસેજ આપીશ કે મોબાઈલને તો સાઈડમાં જ મૂકી દો, મોબાઈલને ભૂલી જ જાઓ. કેમ કે જો ફેસબુક, ઇન્સ્ટા કે ફ્રી ફાયર તમે નહીં રમો ને તો એમનું કંઈ નહીં બગડે, પણ જો તમે કરશો ને તો તમારું ભવિષ્ય જરૂર બગડી જશે. કેમ કે સોશિયલ મીડિયા અને યુટ્યુબમાં વિડીયો જોવે, લાઈવ લેક્ચર, એનાથી તો હું બહુ જ ડિમોટિવેટ થઈ જઈ. મેં ક્યારે યુટ્યુબમાં કોઈ લેક્ચર જોયો જ નહીં. બધા એમ કે પહેલાં ક્લાસીસ લેવાના, ઓનલાઈન પહેલાં લેવાના. ના, કોઈના મારે ક્લાસીસ નહીં લેવા, મારે ખાલી કિશ્વાના જે ક્લાસીસ ચાલે ને એનાથી જ મારું થઈ જશે. અને મોબાઈલમાં તો મારે ઘૂસવું જ નહીં. એક બી લેક્ચર મેં મોબાઈલમાં, યુટ્યુબમાં ક્યાંય નથી જોયો અને મોબાઈલને તો હા મેં મૂકી જ દીધો હતો. પહેલા જ દિવસે હિરેન સરના શબ્દો કે તમે મોબાઈલને એક બાજુ મૂકી દો, તો એ જ શબ્દ મને મનમાં એ હતા કે મેં મોબાઈલને મૂકી જ દેવો. એટલે મેં મોબાઈલને સાવ સાઈડમાં જ મૂકી દીધો. 1% બી હું મોબાઈલનો યુઝ નથી કરતી. ઓનલી ખાલી કિશ્વાના જે મેસેજ આવે કે ક્લાસીસનો શું ટાઈમ, બસ એ જ. બાકી મેં બધું બંધ કરી દીધું. ઇન્સ્ટા એવું તો કંઈ છે જ નહીં. અને એ બધાથી બહુ દૂર જતી રહેતી. વાહ. તો સોશિયલ મીડિયાથી દૂર, સફળતાની નજીક, અમુક સૂત્રો એવા છે જે ટેસ્ટેડ અને ટ્રાય કરી ચૂક્યા છે ઘણા બધા લોકો. તમે હવે શેની રાહ જુઓ છો? સોશિયલ મીડિયાનો તમે બંધ ન કરી શકો તો ઉપયોગ ઓછો કરો, અને ઓછો કરી રહ્યા છો તો બંધ કરવાની દિશામાં જો આગળ વધો તો ઘણું બધું કામ થઈ શકે છે. આપ પણ બેનની જેમ ખાકીનું સપનું સાકાર કરો, પૂરું કરો, માતા પિતાના સપનાઓને પૂરા કરો, એવી શુભેચ્છા અને શુભકામનાની સાથે કિશ્વા કરિયર એકેડેમી અત્યાર સુધી ઘણા બધા દીકરા દીકરીના આવા સપનાઓ સાકાર કરી ચૂક્યા છે. આ લિસ્ટમાં તમે પણ તમારું નામ નોંધાવી શકો છો. આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, આપના મિત્ર સાથે શેર કરજો, અને હજુ તમારા મગજમાં તૈયારીને લગતા કોઈ પ્રશ્ન હોય ને તો ચોક્કસ કોમેન્ટ કરજો, જેથી અમે એવા પ્રશ્નો સફળતા પ્રાપ્ત કરેલા દીકરા દીકરીની સાથે સંવાદના રૂપે પૂછે, તમને વધુમાં વધુ હેલ્પ થઈ શકે. ફિર વક્ત મિલા તો હોગા સામના, તબ તક કે લીએ શુભકામના. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.